મિત્રો, આજે આપણે વાત કરીશું વિટામિન B12ની ઉણપને દૂર કરવા માર્કેટમાં કેટલા ઓપ્શન અવેલેબલ છે. તો પહેલો ઓપ્શન છે ઓરલ રૂટ ટેબ્લેટ ફોર્મમાં જે અવેલેબલ હોય છે. બીજો ઓપ્શન છે સબલિંગ્યુઅલ ટેબ્લેટ જે જીભ નીચે મૂકવામાં આવે છે. ત્રીજો રૂટ છે ઇન્ટ્રાવેનસ. ચોથો રૂટ છે ઇન્ટ્રામસ્ક્યુલર અને પાંચમો રૂટ છે ઇન્ટ્રાનેઝલ જે નાકમાં છાંટવાનો સ્પ્રે આવે છે. જ્યારે દર્દીને વિટામિન B12નું લેવલ 150 પાઇકોગ્રામ પર ml કરતાં ઓછું હોય તેવા કેસમાં આપણે તેમને વિટામિન B12નું સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ. ઘણા કેસમાં એવું બી બને છે કે વિટામિન B12નું લેવલ 200 અથવા 200 કરતાં વધારે હોય પરંતુ દર્દીને વિટામિન B12ની ઉણપના લક્ષણો જણાતા હોય તેવા કેસમાં બી આપણે દર્દીને વિટામિન B12નું સપ્લિમેન્ટ આપતા હોઈએ. ખૂબ જ ઓછું હોય 150 પાઇકોગ્રામ પર ml કરતાં ઓછું હોય તો જનરલી અમે ઇન્જેક્શન લેવાની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે 150 કરતાં વધારે હોય 200-250 તેવા કેસમાં આપણે દર્દીને ટેબ્લેટ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. અને ઘણા કેસમાં દર્દીને 200 અથવા 200 કરતાં વિટામિન B12નું લેવલ વધારે છે પરંતુ લક્ષણો વધારે જણાતા હોય વિટામિન B12ની ઉણપના તેવા કેસમાં આપણે એમને ઇન્જેક્શનની સલાહ આપતા હોઈએ છીએ.